ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। પાટનગર ભુજ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચતા એટલે કચ્છના મુખ્ય શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। માર્ચ મહિનામાં જ એપ્રિલ અને મે મહિના જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ભુજ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો છે। આકરી ગરમીને કારણે બપોરના સમયે શહેરના મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળે છે। લોકો તડકાથી બચવા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીનો પ્રકોપ વધતા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ક્લાઇમેટ ચેન્જ થવાને કારણે કચ્છમાં ગરમી સતત વધી રહી છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે। બહુ ખતરનાક એઝ અ એમ્પ્લોય બહુ ખતરનાક અનુભવ થાય છે। હજી તો માર્ચ ચાલે છે ને આટલું બધું હાઈ પ્રેશર છે ને હજી તો એપ્રિલ ને મે માં તો શું હાલત હશે તમે જોઈ જ શકો છો। તડકો ને આવી જ રીતે રસ્તામાં નીકળવું પડે છે તો બહુ જ ખતરનાક છે ગરમી तो क्लाइमेट चेंज की वजह से आपका टेम्परेचर बढ़ जाएगा, राइनफॉल पैटर्न में बदलाव आ जाते हैं, बारिश बढ़ जाता है, कभी कट भी जाते हैं। और आप देखें तो लास्ट 10 ईयर्स में बारिश आप एवरेज राइनफॉल आप देखें आपको ज़्यादा राइनफॉल कच्छ में मिला होगा। सेम टाइम टेम्परेचर भी बढ़ रहा है क्योंकि ग्रीन हाउस गैस की वजह से जो सनलाइट से जो रेडिएशन आती है वो रेडिएशन वापस नहीं जा सके, वो ट्रैप हो जाता है ग्रीन हाउस लेयर पे, तो उसके वजह से जमीन का टेम्परेचर बढ़ते जाएगा। ये पूरा क्लाइमेट चेंज का इम्पैक्ट है। ઉનાળાની શરૂઆત સાથે જ કુદરતે પોતાનો મિજાજ બદલ્યો હોય તેમ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો છે। જે રીતે સતત ગરમી વધી રહી છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે। બપોર પડતાની સાથે જ ભુજના મોટા ભાગના રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે। લોકોની અવર જવર છે તે રસ્તા પર ઘટી રહી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરી છે। ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે ગરમી છે તે સતત વધી રહી છે અને આ વખતે કચ્છમાં રેકોર્ડ બ્રેક ગરમી પડે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અલ્પેશ ઘોષ।